આમ આદમી પાર્ટી દ્વારા સુરેન્દ્રનગરના સુદામડામાં ખેડૂતોની મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું. આ મહાપંચાયતની અંદર અંદાજિત 1,00,000 જેટલા ખેડૂતો એકત્રિત થયા હોય તેવા સમાચાર મળી રહ્યા છે. આપ સોશિયલ મીડિયાના માધ્યમથી જોઈ રહ્યા છો અને સમાચારોના માધ્યમથી પણ જાણવા મળ્યું છે કે મોટા પ્રમાણમાં ખેડૂતો એકત્રિત થયા હતા. આ ખેડૂતો પણ સ્વયંભૂ પધાર્યા હતા, પોતાના ખર્ચે પધાર્યા હતા. તો આ મહાપંચાયતની અંદર ખેડૂતોનો આવો મોટા પ્રમાણમાં ખેડૂતોને જોઈ કદાચ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની ઊંઘ ઉડી ગઈ હોય. કારણ કે આ ભીડ કોઈ બોલાવેલી ભીડ નહોતી. કારણ કે ભારતીય જનતા પાર્ટીની જે સભાઓ હોય તેમાં ભીડ બોલાવવામાં આવે છે, વાહનની વ્યવસ્થા કરવામાં આવે છે, નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવે છે. પરંતુ અહીંયા જે આમ આદમી પાર્ટી દ્વારા સુદામડામાં ખેડૂતોની મહાપંચાયત હતી તેમાં સ્વયંભૂ લોકો પધાર્યા હતા અને મોટા પ્રમાણમાં એકત્રિત થયા હતા. જેને કારણે કદાચ આ ભીડને હિસાબે કદાચ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની આ ભીડે ઊંઘ ઉડાડી દીધી હોય તેવા પણ સમાચાર મળી રહ્યા છે. કારણ કે આવનારા સમયની અંદર ખેડૂતો એકત્રિત થશે અને મોટા પ્રમાણમાં જો સરકારના વિરોધમાં થશે તો આવનારા સમયની અંદર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીને મોટા પ્રમાણમાં મુશ્કેલી ઊભી થાય તેવા પણ સમાચાર મળી રહ્યા છે. ધન્યવાદ દર્શક મિત્રો.